સુરતના મગોબ વિસ્તારમાં હજી જળબંબાકારની સ્થિતિ છે। વરસાદ રોકાયા બાદ પણ પાણી હજી સુધી નથી ઓસરાયા। હજી પણ મગોબ વિસ્તારમાં વાહન વ્યવહાર બંધ છે। વાહન વ્યવહાર બંધ હોવાથી ચાલીને જવા લોકો મજબૂર બન્યા છે। પાણી ભરાતા મકાનોમાં ઘર વખરી અને સામાન્ય નુકસાન થયું છે। વરસાદી પાણીના લીધે વાહનોને પણ નુકસાન થયું છે। માઠી પરિસ્થિતિ ફરી ન સર્જાય તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે। સુરતના મગોબ વિસ્તારમાં છું, જે મગોબ વિસ્તારમાં એક ખાડી ઓવરફ્લો થતાં એ પૂરની સ્થિતિ સર્જાઈ। હવે એ ખાડીમાંથી પાણી સતત આગળ વહી રહ્યું છે। ખાડીમાં એ પાણીનું સ્તર ઓછું થયું છે અને એ સતત વહેતા પાણીના કારણે હવે આ વિસ્તારમાં જે ગત રોજ પાણી ભરાયેલું હતું તેના કરતાં એ પાણીનું પ્રમાણ પણ ઓછું થયું છે। સાથે એ ખાડીની અંદર પણ એ પાણી ઠેલવવામાં આવી રહ્યા છે। એ દ્રશ્યો પણ જોઈ શકાય છે। એ ખાડીના દ્રશ્યો આપને બતાવી રહ્યો છું। એમાં વહેતા પાણી અને તેની સાથે આ સામેની પાઇપ જે છે એ પાઇપ દ્વારા જે વિસ્તારમાં ભરાયેલું પાણી જે છે એ આ ખાડીમાં ઠલવવામાં આવી રહ્યું છે અને હવે એ સ્થિતિ એ સામાન્ય બનતી અહીંયા દેખાઈ રહી છે। કારણ કે ગત રોજની આપણે વાત કરીએ તો આ જે પાઇપમાંથી જે પાણી વહી રહ્યા છે એ પાઇપ પણ ડૂબી ગયો હતો। એટલું પાણી અહીંયા ભરાયું હતું, જેના કારણે એ મગોબ રોડથી મહારાણા પ્રતાપ ચોક જતો રોડ જે છે ત્યાં 10-10, 12-12 ફૂટ પાણી ભરાયા। આ આખી ખાડી જે છે એ છલોછલ હતી। એની પાસેનો આ રસ્તો કે જ્યાં એ બાઇક આવી રહ્યું છે એ પણ પાણીથી ભરાઈ ચૂક્યો હતો। એટલે કે અહીંયા ખાડી દેખાતી ન હતી એ પ્રકારની સ્થિતિ, એ પ્રકારનું પાણી અહીંયા ભરાયું હતું। પરંતુ હવે જ્યારે એ ખાડીમાં પાણી ઓછું થયું છે, ખાડીમાં પાણી વહેતું થયું છે, એ બાદની સ્થિતિ જોઈ શકાય છે કે જ્યાં હવે એ વિસ્તાર દેખાવા લાગ્યો છે। સાથે સામે મંદિર જોઈ શકાય છે। એ મંદિરનો કોટ જે છે એ જ્યાં રેલિંગ સુધી એ ત્યાં સુધી પાણી જે છે એ ભરાયા હતા। એ મંદિરમાં પાણી, એ મંદિર પાસેના રસ્તાઓમાં પાણી, એની પાસે આવેલી એ સોસાયટીઓમાં પાણી, એપાર્ટમેન્ટમાં પાણી, કે જેના કારણે લોકો ચાલીને પણ ન જઈ શકે અને એ પાણીનો વહેણ એટલો હતો કે લોકો તણાઈ જાય એવી સ્થિતિ હતી। પરંતુ હવે જ્યારે આ ખાડીની અંદર પાણી ઓછા થયા છે, પાણી વહેતા થયા છે, ત્યારે એ પાણીનો એ ખાડીની અંદર નિકાલ કરવામાં આવી રહ્યો છે। વિસ્તારનું પાણી ખાડીમાં ખાલી કરવામાં આવી રહ્યું છે અને સાથે લોકો જે છે જે પ્રકારે હવે એક ચાલીને પોતાના ઘરે આવજા કરી શકે એ પ્રકારની સ્થિતિ બની છે। પરંતુ હજુ પણ એ વાહન વ્યવહાર અહીંયા બંધ છે। સાથે જે 2 દિવસથી અહીંયા સ્થિતિ સર્જાઈ હતી એ પાણી ભરાવાની, એ પૂર જેવી સ્થિતિ, જેને લઈને એ પીવાના પાણીની એ તંગી એ હજુ પણ અહીંયા લોકો કહી રહ્યા છે। એ જમવાની વસ્તુઓની તંગી એ પણ હજુ પણ લોકો અહીંયા કહી રહ્યા છે અને સાથે એ વાહન વ્યવહાર શરૂ થાય એવી પણ માંગ છે। અને સાથે આ સ્થિતિ જે પહેલી વખત અહીંયા આ પ્રકારની સર્જાઈ છે, આ સ્થિતિ ફરી એકવાર અહીંયા ન બને તેના માટે એસએમસી કંઈક કરે, કંઈક આયોજન કરે તે પણ માંગ લોકો કરી રહ્યા છે। ત્યારે જોવાનું એ રહે છે કે આ સ્થિતિથી આ વિસ્તારને ક્યારે કેવી રીતે મુક્તિ મળે છે। પરંતુ હાલ જે સ્થિતિ બની હતી એ હવે ધીમે ધીમે સામાન્ય બની રહી છે, પરંતુ હજુ પણ ક્યાંક એ હાલાકી યથાવત છે અને તેમાં લોકો રહી રહ્યા છે અને તેમાંથી લોકો મુક્તિ ઈચ્છી રહ્યા છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, સુરત। તો સુરતનો આ વિસ્તાર, ત્યાં ખાડીના પાણી ફરી વળ્યા છે અને તેના કારણે પરિસ્થિતિ જુઓ, કારણ કે વરસાદ તો રોકાઈ ગયો છે પરંતુ પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા અને હજી પણ તે લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। જનજીવન સામાન્ય થશે પરંતુ હજી પણ તેને સમય લાગશે, કારણ કે ઘર વખરી એ બરબાદ થઈ ગઈ છે। બધી જ વસ્તુઓ પાણીમાં પલળી ગઈ છે। સુરતના મગોબ વિસ્તારમાં હું છું કે જે જગ્યા ઉપર ગતરોજ જ્યારે હું આવ્યો ત્યારે અહીંયા એ ઊભા ન રહી શકાય એટલું પાણી, ચાલીને પણ ન જઈ શકાય એટલું પાણી હતું। એ પાણીનું સ્તર હવે ઓછું થયું છે, લોકો ચાલીને જઈ શકે છે એ સ્થિતિ હવે બની છે, પરંતુ હજુ પણ એ વાહન વ્યવહાર બંધ છે। આ જે જગ્યા છે ઋષિ વિહાર, જે એપાર્ટમેન્ટ જે સ્કીમ આવેલી છે એની પાસેનો આ જે રોડ, જે મગોબથી મહારાણા પ્રતાપ ચોક તરફ જતો આ જે રસ્તો કે જ્યાં 10-10, 12-12 ફૂટ એ પાણી ભરાયા। સામે એ બ્લુ કલરના શેડવાળો એક ટ્રક જોઈ શકાય છે, એ આખો પાણીમાં ગરકાવ થયો હતો। હવે એ જનજીવન ક્યાંક મહદઅંશે એક સામાન્ય બન્યું છે, એ ચાલવાની સ્થિતિ બનતા પણ હજુ પણ લોકોને તકલીફ પડી રહી છે। મારી સાથે અહીંના સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું। 2 દિવસથી આપ જોઈ રહ્યા છો, શું અને હવે શું છે? 2 દિવસ પહેલાં અહીંયા ખૂબ ખરાબ પરિસ્થિતિ હતી। અહીંયા ચાલી ન શકીએ, ટ્રેક્ટર બી ન જઈ શકે એવી પરિસ્થિતિ હતી। 2 દિવસથી અમે જવાની કોશિશ કરી રહ્યા છીએ પણ હજુ
આજે હવે એવું લાગે છે કે જઈ શકીએ છીએ. એસેન્શિયલ સર્વિસ જેને કે કોઈ બીમાર છે કે કોઈ હેવી કોઈને પ્રોબ્લેમ છે, કોઈ છોકરા બીમાર છે એના માટે જ હતી. પણ પાણી કે ખાવા પીવાની કોઈ પણ વસ્તુ અમે બી નથી પહોંચાડી શકતા કે કોઈ અધર એસએમસી કે કોઈ ગવર્મેન્ટના તરફથી અમને કોઈ હેલ્પ મળેલી. અને આ વસ્તુ એટલી ખરાબ છે કે સમજો કે છેલ્લા 9 વર્ષથી હું અહીંયા રહું છું, વર્ષમાં 3 વખત આ પરિસ્થિતિ સર્જાય છે. पानी की कोई व्यवस्था नहीं है, ना दूध की कोई व्यवस्था है. कल से उलझे पड़े हैं. सारी गाड़ी पूरे ब्रजभूमि के अंदर पार्किंग तक कारें डूब गई है. इतना पानी है. अभी पानी की आज तक कोई व्यवस्था नहीं है. हमको ये बाटले वहाँ से उठा के ज्योति हॉस्पिटल के वहाँ से उठा के लाया है. खाना वगैरह खाना कुछ नहीं है, ना कोई प्रशासन की कोई व्यवस्था है, ना कोई बात है. जो दिनेश राजपुरी थे पार्षद वो भी नहीं आ रहा है, सिर्फ वोट के लिए आता है, बाकी कुछ काम का है नहीं. वो आना चाहिए, जाना चाहिए, फोन करना चाहिए. वोट के लिए तो आ जाएंगे अभी, और बाकी गायब हो जाते हैं. खाना खाया 2 दिन में लोगों खाना खाया लेकिन बना हुआ खाया. अभी क्या करते हैं, बनाए किससे? पानी हो तो बनावे ना. लाइटें गई हुई है, लाइटें अभी तक आई नहीं है. એટલે હજુ પણ એ તકલીફ છે અને અહીંયા એ દ્રશ્યો પણ જોઈ શકાય છે. જે સોસાયટીઓ એપાર્ટમેન્ટમાં જાય છે એ જગ્યા કે જ્યાં એ 2 વ્હીલરો એ આ રીતે દોરીને બહાર લાવવામાં આવી રહ્યા છે. એ સ્થાનિકો એસએમસી પાસે એ પીવાના પાણીની માંગ કરી રહ્યા છે, જરૂરી એ ખાવાની વસ્તુની માંગ કરી રહ્યા છે અને સાથે જે નુકસાન થયું છે એ નુકસાન માટે જવાબદાર કોણ એવા પણ સવાલો ઊભા કરી રહ્યા છે. અને આવી સ્થિતિ ફરી એકવાર આ વિસ્તારમાં ન સર્જાય તેના માટે એસએમસી શું કરે છે? કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, સુરત.